નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં મુખ્યત્વે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી, યુદ્ધના ધોરણે હાથ ધરાયેલ સફાઈ અભિયાન, અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, થયેલા નુકસાનનું સત્વરે આકલન અને રાહત તથા આર્થિક સહાય, કેશડોલ્સ સહિતના વિવિધ મહત્વના પાસાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી। આ ઉપરાંત વરસાદ પૂરથી થયેલા નુકસાનનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી પર્વત પાટિયા ડુંભાલ વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી। તેમણે તમામ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તરફથી દરેક સંભવ મદદ અને સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપતા જણાવ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તેમની સાથે ખડેપગે ઊભી છે। જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800 થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે અને કાલે મોડી રાત સુધી મોટા ભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે, પણ એની પહેલાં આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે। હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે। હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે। પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે।